હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટમાં આગળ વધશું. તેમાં પહેલાં લાસ્ટ લેક્ચરનું થોડુંક ડિસ્કશન કરશું, જેમાં આપણે એનોમર્સ વિશે વાત કરેલી. એનોમર્સ એટલે શું? તો જ્યારે કોઈ પણ એક કાર્બોહાઈડ્રેટ સંયોજન હોય, કોઈ એક જ કાર્બોહાઈડ્રેટ સંયોજન, સે ફોર એક્ઝામ્પલ તો ગ્લુકોઝ જ, તો તે એક કાર્બોહાઈડ્રેટ સંયોજનના જુદા જુદા સ્વરૂપો કે જેઓ એકબીજા સાથે એનોમરિક કાર્બન એટલે કે ચક્રીય બંધારણના એનોમરિક કાર્બન કે જે હવે એનોમરિક કાર્બન એટલે શું, તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન કહેવાય? એનોમરિક કાર્બન કહેવાય. તો કોઈ એક કાર્બોહાઈડ્રેટ સંયોજનના જુદા જુદા સ્વરૂપો કે જે ચક્રીય બંધારણમાંના એનોમરિક કાર્બન પરના OHના વિન્યાસને લીધે એકબીજાથી શું થાય? અલગ થતા હોય, તો તેઓને એકબીજાના શું કહેવાય? એનોમર્સ કહેવાય. એટલે એનોમર્સ જે છે તો તે એકબીજા સાથે ફક્ત ને ફક્ત એનોમરિક કાર્બન પરના OHના વિન્યાસની બાબતમાં જ અલગ થાય, બાકીના બધા કાર્બન પરના વિન્યાસની બાબતમાં તેઓ એકબીજા સાથે સિમિલારિટી દર્શાવે. તો સચ કાઇન્ડ ઓફ કમ્પાઉન્ડ્સ આર કોલ્ડ એઝ અ એનોમર્સ ઓફ ઈચ અધર. તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. અહીંયા જો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ, તો 2, 3, 4 અને 5, 2, 3, 4 અને 5, તો 3 એ 3 આ જે 4 એ 4 કાર્બન છે તેમાં આપણને બધા જ કન્ફિગ્યુરેશન સમાન મળે છે. જો બીજા પર HOH, HOH, ત્રીજા પર OH, OH, ચોથા પર HOH, HOH, પાંચમા પર CH2OH, CH2OH અને H. ફક્ત શું બદલાય છે? તો એનોમરિક કાર્બન. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં એનોમરિક કાર્બન નંબર C1 છે, જ્યારે ફ્રુક્ટોઝમાં એનોમરિક કાર્બન AC2 છે. તો અહીંયા એનોમરિક કાર્બન પર OH નીચે છે એટલે એને આપણે આલ્ફા કહીએ, અને અહીંયા એનોમરિક કાર્બન પર OH ઉપર છે તો એને આપણે બીટા કહીએ. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજા સાથે ફક્ત એનોમરિક કાર્બન પર OHના વિન્યાસને આધારે અલગ બને છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ ફક્ત એનોમરિક કાર્બન પરના OHના વિન્યાસને આધારે એકબીજાથી અલગ બને. જો એનોમરિક કાર્બન પર OH નીચેની બાજુએ હોય, હાવર્થ પ્રોજેક્શનમાં ઊભી લીટીની નીચે બાજુએ હોય, તો તેને આલ્ફા બંધારણ કહેવાય. અને જો હાવર્થ બંધારણમાં એનોમરિક કાર્બન પર ઊભી લીટીની ઉપર બાજુએ OH હોય તો એને બીટા બંધારણ કહેવાય. આમ આલ્ફા અને બીટા જે બંધારણ છે, ગ્લુકોઝના હોય, ગેલેક્ટોઝના હોય કે ફ્રુક્ટોઝના હોય કે માલ્ટોઝના હોય કે લેક્ટોઝના હોય, તો તેઓ ફક્ત ને ફક્ત એનોમરિક કાર્બન પર OHના વિન્યાસને આધારે એકબીજાથી અલગ થાય છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ એનોમર્સ. તો એનોમર્સ આર ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેમ કમ્પાઉન્ડ, એટલે કે એક જ સંયોજનના બે જુદા જુદા સ્વરૂપો કે જેઓ એનોમરિક કાર્બન પર OHના વિન્યાસને આધારે અલગ થાય, જ્યારે અન્ય કાર્બન પરના અન્ય ક્રિયાશીલ સમૂહના વિન્યાસની બાબતમાં તેઓ 100% સિમિલર છે. તો દે આર કોલ્ડ એઝ અ એનોમર્સ. એવા અન્ય એનોમર્સની પેર કઈ કઈ છે? તો આલ્ફા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગેલેક્ટોઝ, આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ, તો તેઓ પણ એકબીજાના એનોમર્સ છે અને તેઓ પણ એકબીજાના એનોમર્સ છે. એનોમર્સ જે છે તો તે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો નથી. જો અહીંયા પ્રતિબિંબી સમઘટકો છે. આર ધે મિરર ઇમેજ ઓફ ઈચ અધર? No, they are not mirror image of each other, as well as they are not superimposable to each other. એને કારણે એનોમર્સને એકબીજાને એનાન્શિયોમર્સ કહેવાતા નથી. એનાન્શિયોમર્સ એટલે શું? તો એનાન્શિયોમર્સ આર ધ સ્ટીરિયો આઇસોમર્સ which are mirror image of each other but they are not superimposable of each other. એનાન્શિયોમર્સ એટલે શું? કે જેઓ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે પરંતુ જેઓ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી, તો તેમને એનાન્શિયોમર્સ કહેવાય. તો અહીંયા તો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ એકબીજાના મિરર ઇમેજ પણ નથી, પ્રતિબિંબી સમઘટકો પણ નથી, વધુમાં તેઓ એકબીજા પર પ્રત્યારોપિત પણ કરી નથી શકાતા. માટે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એ તેઓ એકબીજાના શું છે? એનાન્શિયોમર્સ કહેવાતા નથી. એનોમર્સ એકબીજાના એનાન્શિયોમર્સ કહેવાતા નથી, કારણ કે તેઓ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો પણ નથી અને વધુમાં તેઓ એકબીજા પર અધ્યારોપિત એટલે કે સુપરઇમ્પોઝ પણ થઈ શકતા નથી. હવે આપણે સ્ટાર્ટ કરશું એપીમર્સ, જેને ગુજરાતીમાં લખાય આ રીતે એપીમર્સ. એપીમર્સ લખાઈને જ આવે છે.
એક્ઝામમાં. આ જે પોઈન્ટ જે છે તો તે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ કોમ્પિટિટિવની એક્ઝામમાં શું થાય છે, પૂછાય છે. એપીમર્સ એટલે શું? તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કોઈ પણ એક કાર્બન પર OHના વિન્યાસને આધારે જ એકબીજાથી અલગ થતા હોય તો તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને શું કહેવામાં આવે છે? એકબીજાના એપીમર્સ કહેવામાં આવે. શું કીધું? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એકબીજા સાથે કોઈ એક કાર્બન પરના OHના વિન્યાસને આધારે જ અલગ થતા હોય તો તેવા કાર્બોહાઈડ્રેટને આપણે એકબીજાના એપીમર્સ કહીએ છીએ. શું લખવાનું? શું આપણે યાદ રાખવાનું? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એકબીજા સાથે ફક્ત કોઈ પણ એક કાર્બન પરના OHના વિન્યાસને આધારે અલગ થતા હોય તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનને એકબીજાના શું કહેવામાં આવે? એપીમર્સ. પહેલું જ સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ જો લઈએ આપણે તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું બંધારણ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. જો હું પહેલા ગ્લુકોઝ દોરીશ. 1 2 3 અને 4. બધા આપણે ડી વિન્યાસ ધરાવતા કાર્બોહાઈડ્રેટની વાત કરવાના છે. ઉપર CHO, નીચે CH2OH. પહેલા આટલું લખ્યું. ત્યારબાદ આપણે સેકન્ડ સ્ટેપ શું કરવાનું? નંબર લખવાના. 1 2 3 4 5 અને 6. ગ્લુકોઝના બંધારણમાં ત્રીજું જે છે, બરાબર, ત્રીજો કાર્બન જે છે તેના પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ કે ડાબી બાજુએ? ડાબી બાજુએ. અને બાકીના બધા પર OH કયા છે? બાકીના બધા પર OH જમણી બાજુએ છે. તો આ જે બંધારણ છે તે કોનું છે? ડી ગ્લુકોઝનું છે. આ બંધારણ કોનું છે? ડી ગ્લુકોઝનું છે. અહીંયા તમે પ્લસ લખશો તો પણ ચાલશે. આ જ બંધારણને તમે આ રીતે પણ લખી શકો, ડી પ્લસ ગ્લુકોઝ, બીકોઝ કુદરતમાંથી મળતી આવતી મોટે ભાગની શર્કરા ડેક્સ્ટ્રો રોટેટરી છે. એકમાત્ર ફ્રુક્ટોઝ એ લીવો રોટેટરી છે. હવે આની સાથે બીજું એક બંધારણ આપણે ટેલી કરીએ. જોજો, 2 3 અને 4. CHO CH2OH. કાર્બન નંબર 1 2 3 4 5 અને 6. ત્રીજા પર OH કઈ બાજુએ? ડાબી બાજુએ. ચોથા પર પણ OH ડાબી બાજુએ. બીજા પર અને પાંચમા પર OH જમણી બાજુએ. આ બંધારણ કોનું છે? તો આ બંધારણ ગેલેક્ટોઝનું છે. નાઉ કમ્પેર ધ બોથ સ્ટ્રક્ચર. CHO બંનેમાં જમણી બાજુએ OH, બંનેમાં ડાબી બાજુએ OH. આમાં ચોથા કાર્બન પર OH કઈ બાજુએ? જમણી બાજુએ. આમાં ચોથા કાર્બન પર OH કઈ બાજુએ? ડાબી બાજુએ. બરાબર. તો પાંચમા પર OH જમણી બાજુએ, પાંચમા પર OH જમણી બાજુએ, નીચે CH2OH. તો આ જે બંને કાર્બોહાઈડ્રેટ છે તેમના બંધારણ એકબીજા સાથે 100% મેચેબલ નથી. એ બંને એકબીજા સાથે ફક્ત એક કાર્બન, ચોથા કાર્બન પર ના OHના વિન્યાસને આધારે એકબીજાથી અલગ થાય. કે જેમ કે ગ્લુકોઝના બંધારણમાં ચોથા કાર્બન પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. જ્યારે ગેલેક્ટોઝના ડી વિન્યાસ ધરાવતા બંધારણમાં ચોથા કાર્બન પર OH એ ડાબી બાજુએ છે. આમ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જે છે, તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ના
ડી વિન્યાસ ધરાવતા બંધારણ એકબીજા સાથે C4 કાર્બન પરના OH ના વિન્યાસને આધારે અલગ પડે છે, માટે ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ ને એકબીજાના C4 એપીમર્સ કહેવાય છે. એકબીજાના શું કહેવાય છે? C4 એપીમર્સ. એપીમર્સ એટલે શું? તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એકબીજા સાથે ફક્ત કોઈ એક કાર્બન પરના OH ના વિન્યાસને આધારે જ જો એકબીજાથી અલગ થતા હોય તો એવા કાર્બોહાઈડ્રેટને એકબીજાના શું કહેવામાં આવે છે? એપીમર્સ. તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણમાં ફક્ત ચોથા કાર્બન પરના OH ના વિન્યાસને આધારે એ લોકો એકબીજાથી અલગ બને, માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝને એકબીજાના શું કહેવામાં આવે છે? C4 એપીમર્સ કહેવામાં આવે છે. અન્ય એવા બીજા કાર્બોહાઈડ્રેટ પણ છે, તેમાં ખાસ કરીને તમારે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના, ગ્લુકોઝ અને એલોઝના અને ગ્લુકોઝ અને મેનોઝના બંધારણ યાદ રાખવાના રહેશે. આમ એપીમર્સ સંયોજનો વિશે વાત કરીએ તો એપીમર્સ આર ધ ડાયસ્ટીરિયોમર્સ વિથ મોર દેન વન સ્ટીરિયો સેન્ટર, એટલે તેઓ એક કરતાં વધારે સ્ટીરિયો સેન્ટર ધરાવે, કિરાલ કાર્બન ધરાવે, એક કરતાં વધારે અસમિતીય કાર્બન, અસમ કાર્બન ધરાવે. that differ in the configuration about only one stereo center, એટલે કોઈ એક કાર્બન પરના જ OH ના વિન્યાસને આધારે એ લોકો એકબીજાથી અલગ થાય. આમ જે કાર્બોહાઈડ્રેટ પોતાના મુક્ત શૃંખલા બંધારણમાં કોઈ પણ એક જ કાર્બન પરના OH ના વિન્યાસને લીધે એકબીજાથી અલગ થતા હોય તો તેવા કાર્બોહાઈડ્રેટને એકબીજાના શું કહેવાય? એપીમર્સ કહેવાય. કે જેમ કે ડી પ્લસ ગ્લુકોઝ અને ડી પ્લસ મેનોઝનું બધું જ બંધારણ સરખું, ખાલી C2 કાર્બન પર OH નો વિન્યાસ બંનેનો અલગ છે, માટે એને એકબીજાના C2 એપીમર્સ કહેવાય. ગ્લુકોઝ અને એલોઝ તો તેમાં ફક્ત ત્રીજા કાર્બન પર OH નો વિન્યાસ બદલાઈ જાય. ત્રીજા કાર્બન પર ગ્લુકોઝના બંધારણમાં OH ડાબી બાજુએ, જ્યારે એલોઝના બંધારણમાં OH જમણી બાજુએ. તો માટે ગ્લુકોઝ, ડી પ્લસ ગ્લુકોઝ અને ડી પ્લસ એલોઝને એકબીજાના C3 એપીમર્સ કહેવાય. ને અત્યારે જ જોઈ ગયા કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે તે એકબીજા સાથે ચોથા કાર્બન પરના OH ના વિન્યાસને આધારે એકબીજાથી અલગ થાય, માટે એમને શું કહેવામાં આવે છે? C4 એપીમર્સ. તો અહીંયા પૂછાય કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાના કયા એપીમર્સ છે? તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાના C4 એપીમર્સ છે. ગ્લુકોઝ અને એલોઝ એકબીજાના C3 એપીમર્સ અને ગ્લુકોઝ અને મેનોસ એકબીજાના C2 એપીમર્સ છે. પછી અહીંયા તમને જુદા જુદા જે કાર્બોહાઈડ્રેટ છે મોનોસેકેરાઇડ, તેના અહીંયા એક્ઝામ્પલ સમજાવ્યા છે કે જો ડી એરિથ્રોઝ અને ડી થ્રીઓઝ એ એકબીજાના C2 એપીમર્સ છે. બધા બંધારણ તમારે યાદ નહીં રાખે તો ચાલે, ને યાદ રહેતા હોય તો ઘણું સારું, પણ ખાલી C2 એપીમર્સની પેર છે તેવું યાદ રાખી શકો, મિનિમમ એટલું તો યાદ રાખવું જ પડશે. પછી ડી રિબોઝ અને એ રેબિનોઝ એકબીજાના C2 એપીમર્સ છે. પછી ડી ઝાઇલોઝ અને ડી લાઇઝોઝ એકબીજાના C2 એપીમર્સ છે. એવી જ રીતે જો જોઈએ આપણે તો કોણ કોણ એકબીજાના એપીમર્સ છે અને કયા કાર્બનના સંદર્ભમાં તે યાદ રાખવાનું. જો એલોઝ અને અલ્ટ્રોઝ એકબીજાના C2 એપીમર્સ, ગ્લુકોઝ અને મેનોઝ એકબીજાના C2 એપીમર્સ, ગુલોઝ અને આઇડિયોઝ એકબીજાના C2 એપીમર્સ અને ગેલેક્ટોઝ અને ટેલોઝ તેઓ પણ એકબીજાના C2 એપીમર્સ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાના C4 એપીમર્સ, જ્યારે ગેલેક્ટોઝ અને ટેલોઝ એકબીજાના શું છે? C2 એપીમર્સ. તો આ રીતે એપીમર્સ વિશે યાદ રાખવાનું નીટ માટેનું એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કે જે ટેક્સ્ટબુકમાં કશે સમજાવ્યો નથી, પરંતુ કોમ્પિટિટિવની બુકમાં મેન્શન છે અને આપણને એના બેઝ પર ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછાય છે. તો યાદ રાખવાનું એપીમર્સ એટલે શું કે કોઈ પણ બે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જેઓ એકબીજા સાથે કોઈ પણ એક કાર્બન પર ના OH ના વિન્યાસને આધારે જ અલગ થાય તો તે બે કાર્બોહાઈડ્રેટને એકબીજાના શું કહેવામાં આવે છે? એપીમર્સ કહેવામાં આવે છે.
હવે આ જે ગ્લુકોઝના આલ્ફા અને બીટા એનોમર્સ છે તે આપણે કેવી રીતે મેળવી શકીએ? તો બજારમાંથી જે આપણને ગ્લુકોઝ એમોર્ફસ પાવડર એટલે કે અસ્ફટિકમય સ્વરૂપે જોવા મળે તેને આપણે ઓબ્ટેન કરવાનું, મેળવવાનું. ત્યાર પછી એને આપણે દ્રાવ્ય કરવાનું છે. શેમાં? પાણીમાં 303 કેલ્વિન તાપમાને ઓર ગ્લેશિયલ એસિટિક એસિડ ઓર ઇથાઇલ આલ્કોહોલમાં દ્રાવ્ય કરવાનું. અને ત્યાર પછી એને જો આપણે ઠંડુ પાડીએ તો એમાંથી આપણને શેના સ્ફટિક મળશે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળશે. એટલે આપણે પહેલાં મેથડ સમજી લઈએ. આપણે ગ્લુકોઝનો પાવડર લીધો છે કે જે અસ્ફટિકમય છે, તેને પાણીમાં દ્રાવ્ય કરો 303 કેલ્વિન તાપમાને. હવે 303 કેલ્વિન તાપમાને એટલે આપણે ગરમ કર્યું હશે. અને ત્યાર પછી એ દ્રાવણને ઠંડુ પાડો તો એમાંથી આપણને કયા સ્ફટિક મળશે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળશે. એટલે ગ્લુકોઝના આપણને આલ્ફા એનોમર્સ મળે. ઓર જે અસ્ફટિકમય ગ્લુકોઝ જે છે તેને ગ્લેશિયલ એસિટિક એસિડ ઓર ઇથાઇલ આલ્કોહોલમાં દ્રાવ્ય કરીને પછી જો આ જે આપણા વોલેટાઇલ લિક્વિડ જે છે તો તેને આપણે ઇવોપરેટ કરી નાખીએ તો એનાથી પણ આપણને સાના સ્ફટિક પાછળથી મળવાના છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળવાના છે. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક કેવી રીતે મળી શકે? કે ગ્લુકોઝને પાણીમાં 303 કેલ્વિન તાપમાને દ્રાવ્ય કરવાથી और ग्लूकोज ने ग्लेशियल एसिटिक एसिड और इथाइल अल्कोहोल में द्राव्य करवाથી આપણને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળશે. એવી જ રીતે જો ગ્લુકોઝને પાણીમાં 371 કેલ્વિન તાપમાને દ્રાવ્ય કરવામાં આવે और ગ્લુકોઝને આપણે પિરિડીનમાં દ્રાવ્ય કરે તો એનાથી આપણને શાના સ્ફટિક મળશે? બીટા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળશે. આપણે અત્યારે જ આલ્ફા એનોમર્સ અને બીટા એનોમર્સ વિશે શીખ્યા. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા મળે અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા મળે? તો આ જે પાણીવાળી પદ્ધતિ છે તે ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલી છે કે અસ્ફટિકમય ગ્લુકોઝ પાવડર એટલે કે નોન ક્રિસ્ટલાઇન ગ્લુકોઝ પાવડર તેને પાણીમાં 303 કેલ્વિન તાપમાને ઓગાળતા એમાંથી આપણને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળે. જ્યારે નોન ક્રિસ્ટલાઇન ગ્લુકોઝ અસ્ફટિકમય ગ્લુકોઝને આપણે પાણીમાં 371 કેલ્વિન તાપમાને ઓગાળતા એમાંથી બીટા ડી પ્લસ ગ્લુકોઝના મળે. અને કોમ્પિટિટિવ માટે શું યાદ રાખવાનું કે ગ્લુકોઝને ગ્લેશિયલ એસિટિક એસિડ ઓર ઇથાઇલ આલ્કોહોલમાં દ્રાવ્ય કરવાથી આપણને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળે ઓર ગ્લુકોઝને પિરિડીનમાં દ્રાવ્ય કરવાથી આપણને બીટા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળે છે. આ રીતે જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના આપણને સ્ફટિક મળે છે તો તે જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળે તેને આપણે પાણીમાં દ્રાવ્ય કરીને એનું દ્રાવણ બનાવવાનું અને તેના વિશિષ્ટ પરિભ્રમણ સ્પેસિફિક રોટેશનનું જો વેલ્યુ ચેક કરીએ આપણને તો તે કેટલી મળે છે? 112 ડિગ્રી મળે છે. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના તાજા બનાવેલા જલીય દ્રાવણ, આ કેવું છે? ના તાજું દ્રાવણ, સ્ફટિકનું તાજું જલીય દ્રાવણ એટલે ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન છે અને તેનું જો વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય આપણે ચેક કરીએ તો એ આપણને કેટલું મળશે? 112 ડિગ્રી. પરંતુ એ તાજું બનાવેલું જે દ્રાવણ છે તેને આપણે થોડા સમય સુધી મૂકી રાખીએ તો વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 112 ડિગ્રીમાંથી ઘટીને કેટલું થઈ જાય છે? 52.5 ડિગ્રી થઈ જાય છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આપણને પહેલાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિક મળે છે, તેને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ અને આપણે તાજું બનાવેલું જલીય દ્રાવણ મેળવીએ. કોનું? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ફટિકનું પાણીમાં બનાવેલું તાજું જલીય દ્રાવણ ને તેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ચેક કરીએ તો આપણને 112 ડિગ્રી મળે અને તેને જો થોડા સમય સુધી મૂકી રાખીએ તો એ વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ચેન્જ થઈને કેટલું મળે? 52.5 ડિગ્રી મળે. એવી જ રીતે બીટા ડી પ્લસ ગ્લુકોઝના પણ આપણને સ્ફટિક મળ્યા, તેને પણ આપણે પાણીમાં ઓગાળીને તેનું આપણે તાજું જલીય દ્રાવણ લઈએ અને તાજું જલીય દ્રાવણનું જો વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ચેક કરીએ તો એ આપણને કેટલું મળે? 19 ડિગ્રી મળે અને તેને જો થોડા સમય સુધી મૂકી રાખીએ તો એ વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય વધીને કેટલું થઈ જાય? 52.5 ડિગ્રી થઈ જાય. આમ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના તાજા બનાવેલા જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 112 ડિગ્રી થાય જે થોડા સમય બાદ ઘટીને 52.5 ડિગ્રી થઈ જાય. જ્યારે બીટા ડી પ્લસ ગ્લુકોઝના તાજા બનાવેલા જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 19 ડિગ્રી બને જે થોડા સમય સુધી મૂકી રાખતા વધીને 52.5 ડિગ્રી મળે. આમ 52.5 ડિગ્રી ધરાવતું જે દ્રાવણ હશે એટલે કે જે દ્રાવણ જેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય કેટલું છે? 52.5. વેરી ઇમ્પોર્ટન્ટ છે.
જે દ્રાવણ કે જેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 52.5 તે સંતુલન સ્થિતિ ધરાવતું મિશ્રણ હશે અને તેમાં આપણને કયા કયા ઘટકો મળે, તો તેમાં આપણને આલ્ફા ડી ગ્લુકોઝ તેનું પ્રમાણ 36% મળે. એમાં જ આપણને ડી પ્લસ ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ 0.5% કરતાં ઓછું પ્રમાણમાં મળે અને બીટા ડી માઇનસ ગ્લુકોઝ તેનું પ્રમાણ 64% મળે. ક્લિયર? આલ્ફા ડી ગ્લુકોઝનું તાજું બનાવેલું દ્રાવણ જે છે તે 112 ડિગ્રી ધરાવે. એટલે ક્વેશ્ચન પૂછાય કે ગ્લુકોઝના એક જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 112 ડિગ્રી મળે છે, તો એ ગ્લુકોઝનું કયું બંધારણ સૂચવે? તો એ આલ્ફા ડી ગ્લુકોઝ. પરંતુ એને થોડા સમય સુધી જો મૂકી રાખશો તો 112 ડિગ્રીમાંથી ઘટીને 52.5 થઈ જશે. એવી જ રીતે બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે ગ્લુકોઝનું એક દ્રાવણ છે કે જેના વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 19 ડિગ્રી મળે છે, તો તે ગ્લુકોઝનું કયું બંધારણ સૂચવે? તો એ ગ્લુકોઝનું બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ સૂચવે. પરંતુ તેને થોડા સમય સુધી મૂકી રાખીએ તો એ વધીને કેટલું થઈ જાય? 52.5 ડિગ્રી. કોનું? વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય. આમ ગ્લુકોઝનું દ્રાવણ કે જેના વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય આપણને 52.5 ડિગ્રી મળે છે તે સંતુલન સ્થિતિ ધરાવતું મિશ્રણ છે, જેમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ અને બીટા ડી ગ્લુકોઝનું બંધારણ એકબીજા સાથે સંતુલિત ફોર્મમાં હશે, ઇન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. જેમાં આલ્ફા ડી ગ્લુકોઝ એ લેસ સ્ટેબલ હોવાથી 36% ધરાવે, જેના મેલ્ટિંગ પોઈન્ટ 419 કેલ્વિન છે, બરાબર. જ્યારે બીટા ડી ગ્લુકોઝ કે જેના 64% મળે, જે મોર સ્ટેબલ છે, તેના મેલ્ટિંગ પોઈન્ટ 423 કેલ્વિન છે અને મુક્ત શૃંખલા બંધારણ તે અલ્પ માત્રામાં જોવા મળે, તે 0.5% કરતાં પણ ઓછી માત્રામાં જોવા મળે. આમ જો જોઈએ તો આલ્ફા ડી ગ્લુકોઝ જે છે તેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 112 ડિગ્રી, સંતુલિત મિશ્રણ કે જેમાં આલ્ફા પણ છે, બીટા પણ છે અને ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ પણ છે, તેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 52.5 ડિગ્રી અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ જે છે તેના વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય કેટલું છે? 19.2 ડિગ્રી ઓર 19 ડિગ્રી. તો આ તમારે પોઈન્ટ યાદ રાખવાનું. આ ગ્લુકોઝના જુદા જુદા એનોમર્સ જે છે તો તેના વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યો. હવે અહીંયા જે આલ્ફાનું આપણે વાત કરી કે આલ્ફા ડી ગ્લુકોઝનું તાજું બનાવેલું દ્રાવણ જેના વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય આપણને આટલું મળે ને જેને થોડા સમય સુધી મૂકી રાખીએ તો એ ચેન્જ થઈને 52.5 થાય, તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? આ ઘટનાને આપણે મ્યુટા રોટેશન કહીએ છીએ. આ ઘટનાને શું કહીએ છીએ? મ્યુટા રોટેશન. તેવી જ રીતે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું જે જલીય દ્રાવણ છે તે ફ્રેશલી પ્રિપેર્ડ હોય. ફ્રેશલી પ્રિપેર્ડ એટલે અત્યારે જ બીટા ડી પ્લસ ગ્લુકોઝને પાણીમાં દ્રાવ્ય કરું ને એ દ્રાવણ બનાવું અને એના વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય હું ચેક કરું તો તે 19 ડિગ્રી મળે અને એને થોડા સમય સુધી જો મૂકી રાખું તો એ વધીને કેટલું થઈ જાય? 52.5. આમ ગ્લુકોઝના વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં જે ફેરફાર થવાની ઘટના છે તેને શું કહેવામાં આવે છે? મ્યુટા રોટેશન. એને શું કહેવામાં આવે છે? મ્યુટા રોટેશન. આ મ્યુટા રોટેશન એટલે શું? તો વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટના, તેને શું કહેવામાં આવે છે? મ્યુટા રોટેશન કહેવામાં આવે છે. આ મ્યુટા રોટેશન એટલે શું? તો વિશિષ્ટ પરિભ્રમણ જેને સ્પેસિફિક રોટેશન કહેવાય, ઇન્ટુ બ્રેકેટ આલ્ફા, તેના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટનાને આપણે મ્યુટા રોટેશન કહીએ છીએ. પહેલો પોઈન્ટ આપણે યાદ રાખવાનું. આપણે જોઈને કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તે 112માંથી ઘટીને 52.5 થયું. બીટા ડી પ્લસ ગ્લુકોઝનું તાજું બનાવેલ જલીય દ્રાવણ જેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 19 ડિગ્રીમાંથી વધીને 52.5 થયું. આમ જે વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટના છે તેને મ્યુટા રોટેશન કહેવામાં આવે. કોણ મ્યુટા રોટેશન દર્શાવે? તો જે કાર્બોહાઈડ્રેટ આલ્ફા અને બીટા એનોમર સ્વરૂપે જોવા મળે તેઓ મ્યુટા રોટેશન દર્શાવે. અત્યારે આપણે જોયું ગ્લુકોઝમાં આલ્ફા અને બીટા એનોમર્સ બંને સ્વરૂપ જોવા મળે, માટે મ્યુટા રોટેશન દર્શાવે છે. તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનો કે નીચેનામાંથી કોણ મ્યુટા રોટેશન દર્શાવે, કોણ નહીં દર્શાવે, તેના ઉદાહરણ, ટ્રુ અને ફોલ્સના સ્ટેટમેન્ટ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવે છે તો તેઓ મ્યુટા રોટેશન દર્શાવે છે. ઉદાહરણ તરીકે બધી જ રિડ્યુસિંગ શર્કરા મ્યુટા રોટેશન દર્શાવે. બધી જ રિડ્યુસિંગ શર્કરા મ્યુટા રોટેશન દર્શાવે. રિડ્યુસિંગ શર્કરા શું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. જેમ કે બધી જ મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, પછી સુક્રોઝ સિવાયના ડાયસેકેરાઇડ જેમાં માલ્ટોઝ, લેક્ટોઝ અને સેલાબાયોઝ,
આ બધા રિડ્યુસિંગ શર્કરાના ઉદાહરણ છે. તો તેઓ મ્યુટા રોટેશન દર્શાવે. તો આપણને પહેલા ખ્યાલ હોવું જોઈએ મ્યુટા રોટેશન એટલે શું. તો મ્યુટા રોટેશન એટલે વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટના. એટલે આલ્ફાનું બીટામાં અને બીટાનું આલ્ફામાં રૂપાંતર થવાની ઘટના છે તેને મ્યુટા રોટેશન કહેવાય. તો મ્યુટા રોટેશન કોણ એક્ઝિબિટ કરી શકે? જે આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવે છે તે મ્યુટા રોટેશન દર્શાવી શકે. માટે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ફા અને બીટા એનોમર સ્વરૂપે જોવા મળે તેઓ મ્યુટા રોટેશન દર્શાવે, અને જેઓ નહીં દર્શાવે, આલ્ફા બીટા નહીં ધરાવે, તેઓ મ્યુટા રોટેશન નહીં દર્શાવી શકે. તો કોણ મ્યુટા રોટેશન દર્શાવશે? કે જેઓ આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવે. એના ઉદાહરણ બધી જ રિડ્યુસિંગ શર્કરા. બધી રિડ્યુસિંગ શર્કરામાં કોણ કોણ? તો બધા જ મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ. સુક્રોઝ સિવાયના ડાયસેકેરાઇડ, માલ્ટોઝ, લેક્ટોઝ અને સેલાબાયોસ, તેઓ મ્યુટા રોટેશન દર્શાવે. બીકોઝ આ બધા જ રિડ્યુસિંગ શર્કરાના ઉદાહરણ છે કે જેઓ આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવે છે. પરંતુ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ફા અને બીટા એનોમર સ્વરૂપે જોવા મળતા નથી તેઓ મ્યુટા રોટેશન દર્શાવતા નથી. એટલે જે કાર્બોહાઈડ્રેટમાં આલ્ફા અને બીટા એનોમર્સ જોવા નહીં મળે તેઓ મ્યુટા રોટેશન દર્શાવશે નહીં. જેમ કે બધી જ નોન રિડ્યુસિંગ શર્કરા મ્યુટા રોટેશન દર્શાવતી નથી. તો નોન રિડ્યુસિંગ શર્કરાના ઉદાહરણ કયા? તો ડાયસેકેરાઇડમાં એકમાત્ર સુક્રોઝ અને બધા જ પોલીસેકેરાઇડ કે જેઓ આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવતા નથી, તો તેઓ મ્યુટા રોટેશન દર્શાવતા નથી. સો મ્યુટા રોટેશન પરથી આપણને શું ખબર પડે? તો મ્યુટા રોટેશન પરથી કોઈ પણ કાર્બોહાઈડ્રેટ હોય તો તેના આલ્ફા અને બીટા એનોમર્સ હોવાનું આપણને એક્ઝિસ્ટન્સ ખબર પડે, એનું પ્રૂવ મળે, અને સાથે સાથે તેઓ આલ્ફા અને બીટા સ્વરૂપે ચક્રીય બંધારણ ધરાવે તેની માહિતી મળે. આ મ્યુટા રોટેશન પ્રૂવ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ એનોમર્સ એઝ વેલ એઝ ધ સાયક્લિક સ્ટ્રક્ચર. એટલે કોઈ કાર્બોહાઈડ્રેટ ચક્રીય બંધારણ સ્વરૂપમાં જોવા મળે કે નહીં જોવા મળે, અને આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવે કે નહીં ધરાવે, તે આપણને કોના બેઝ પરથી ખબર પડે? મ્યુટા રોટેશન પ્રોપર્ટી પરથી ખબર પડે. જો કાર્બોહાઈડ્રેટ મ્યુટા રોટેશન દર્શાવતું હશે તો એ આલ્ફા અને બીટા એનોમર્સ ધરાવતું હશે, માટે ચક્રીય બંધારણ ધરાવતું હશે. પરંતુ જો કોઈ કાર્બોહાઈડ્રેટ મ્યુટા રોટેશન નહીં દર્શાવતું હશે, ધેટ મીન્સ એ આલ્ફા અને બીટા બંધારણ એનોમર્સ ધરાવતું હશે નહીં. આ બોર્ડ અને ગુજસેટ માટે યાદ રાખવાનું. એક્સ્ટ્રા ટોપિક આપણે નીટ માટે જો યાદ રાખીએ તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું જે તાજું બનાવેલું દ્રાવણ છે, કેવું? તાજું બનાવેલું દ્રાવણ, તેને આપણે અમુક સમય સુધી જો મૂકી રાખીએ તો તેના વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં જે ફેરફાર થાય છે અપ ટુ સર્ટેન ઇક્વિલિબ્રિયમ વેલ્યુ, એટલે જ્યાં સુધી સંતુલન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, તો તેને શું કહેવાય? મ્યુટા રોટેશન કહે. જેમ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું તાજું બનાવેલું જલીય દ્રાવણ હતું જેના વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 112 ડિગ્રી હતું. તેને થોડો સમય સુધી મૂકી રાખ્યું તો તે 52.5 ડિગ્રી સુધી ઘટ્યા કર્યું, પણ 52.5 ડિગ્રી સુધી ઘટે નહીં, બીકોઝ એ ઇક્વિલિબ્રિયમ વેલ્યુ છે. તો મ્યુટા રોટેશન એટલે શું? તો વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટના અપ ટુ ઇક્વિલિબ્રિયમ વેલ્યુ, તેને મ્યુટા રોટેશન કહેવાય. કયા દ્રાવણનું? તાજા બનાવેલ દ્રાવણને થોડા સમય સુધી મૂકી રાખીએ તો તાજા બનાવેલા દ્રાવણના વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં ફેરફાર થાય, અને જે ઘટનાને આપણે મ્યુટા રોટેશન કહીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ચેન્જ ઇન ઓપ્ટિકલ રોટેશન અકરિંગ બાય એપિમરાઇઝેશન. ખાસ યાદ રાખો, મ્યુટા રોટેશન એ એપિમરાઇઝેશનને લીધે થાય. એપિમરાઇઝેશન એટલે શું? તો આલ્ફા ઇઝ ટ્રાઇંગ ટુ કન્વર્ટ ઇન બીટા એન્ડ બીટા ઇઝ ટ્રાઇંગ ટુ કન્વર્ટ ઇન આલ્ફા. તો મ્યુટા રોટેશન એ કયા ગુણધર્મને લીધે થાય છે? તો એપિમરાઇઝેશન ગુણધર્મને લીધે થાય. જે નીટ માટે યાદ રાખવાનું મિકેનિઝમ પૂછાય કે મ્યુટા રોટેશન નીચેનામાંથી કઈ ઘટનાનું ઉદાહરણ છે? તો ઇટ ઇઝ ડ્યુ ટુ એપિમરાઇઝેશન. એપિમરાઇઝેશન એટલે આલ્ફા ઇઝ ટ્રાઇંગ ટુ કન્વર્ટ ઇન અ બીટા એન્ડ બીટા ઇઝ ટ્રાઇંગ ટુ કન્વર્ટ ઇન આલ્ફા. સો alpha epimer will convert in beta epimer and beta epimer trying to convert in alpha epimer. તો આ જે એપિમરમાં જે કન્વર્ટ થવાની ઘટના છે તેને શું કહેવામાં આવે છે? એપિમરાઇઝેશન, અને જેને કારણે મ્યુટા રોટેશન જોવા મળે છે. જેમ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું તાજું બનાવેલ દ્રાવણ જેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 112 ડિગ્રી જોવા મળતું હતું, તેને થોડા સમય સુધી મૂકી રાખ્યું, તેનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ઘટીને 52.5 થઈ ગયું અપ ટુ ઇક્વિલિબ્રિયમ વેલ્યુ. પછી એવી જ રીતે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું તાજું બનાવેલ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 19 ડિગ્રી જોવા મળતું હતું, તેને થોડા સમય સુધી મૂકી રાખ્યું તો તે વધીને 52.5 ડિગ્રી, એટલે ઇક્વિલિબ્રિયમ વેલ્યુ પ્રાપ્ત થઈ ત્યાં સુધી મળ્યું. આ ઇક્વિલિબ્રિયમ વેલ્યુ જે છે
કે જે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 52.5 ધરાવે તેમાં આલ્ફા પણ જોવા મળે, બીટા પણ જોવા મળે અને ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ પણ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ જોવા મળે. આ મ્યુટેશન દરમિયાન એપિમરાઇઝેશન થાય એટલે આલ્ફા ઇઝ ટ્રાઇંગ ટુ કન્વર્ટ ઇન બીટા એન્ડ બીટા એનોમર્સ ઇઝ ટ્રાઇંગ ટુ જે એપિમર જે છે એનોમર્સ જે છે તો ધ બીટા ઇઝ કન્વર્ટેડ ટુ વોટ આલ્ફા. અને મ્યુટા રોટેશન દરમિયાન મેઇન મિકેનિઝમ શું જોવા મળે તો જે હેમી એસિટાઇલ રિંગ જે છે વલય છે તે શું થાય છે ખુલે છે. ઇટ ઇઝ ઓપનિંગ એન્ડ ઇટ ઇઝ ક્લોઝિંગ એટલે પાછું એ શું થઈ જાય બંધ થાય. હેમી એસિટાઇલ રિંગ ચક્રીય વલય ઓપન થાય, ખુલે, બંધ થાય, ક્લોઝ થાય અને જ્યારે બંધ થાય તો ત્યારે એ પોતાના ઓરિજિનલ પોઝિશનમાં આવે ઓર ઇન્વર્ટેડ પોઝિશનમાં આવે અને જેને કારણે આપણને આલ્ફા અને બીટા સ્વરૂપનું શું મળે છે મિશ્રણ મળે છે. તો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ અ મ્યુટારોટેશન. પછી ફ્રુક્ટોઝના જો સોર્સ જોઈએ આપણે તો તે કુદરતી રીતે શેમાંથી મળી આવે તો ફ્રુક્ટોઝ કુદરતી રીતે ફળો છે, મધ અને શાકભાજીમાંથી મળી આવે છે. ધીઝ આર ઓલ પોઈન્ટ કે જે આપણને એક્ઝામમાં પૂછાય કે ફ્રુક્ટોઝ એ કેવી શર્કરા છે તો મોનોસેકેરાઇડનું ઉદાહરણ છે. પહેલો ક્વેશ્ચન આપણે યાદ રાખવાનું કે મોનોસેકેરાઇડનું ઉદાહરણ છે. એકમાત્ર એવી શર્કરા છે કે જે લીવો રોટેટરી છે. કુદરતમાંથી મળી આવતી મોટેભાગની શર્કરા ડેક્સ્ટ્રો રોટેટરી છે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુએ કરે, જ્યારે ફ્રુક્ટોઝ એકમાત્ર એવી શર્કરા છે કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ કરે. માટે એના બેઝ પરથી ફ્રુક્ટોઝને આપણે કઈ શર્કરા કહીએ છીએ લેવ્યુલોઝ તરીકે પણ ઓળખીએ છીએ. કુદરતી રીતે જે શેમાંથી મળી આવે તો ફળો, મધ અને શાકભાજીમાંથી મળી આવે. વધુમાં તે સુક્રોઝના જળ વિભાજનમાંથી પણ મળી આવે. સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે તો સુક્રોઝના જળ વિભાજનથી પણ પ્રાપ્ત થાય છે. પછી ફ્રુક્ટોઝ એક એવી શર્કરા છે કે જેનું શુદ્ધ સ્વરૂપ જે છે તે ગળપણ આપનાર પદાર્થ તરીકે ઉપયોગી છે. તેનું શુદ્ધ સ્વરૂપ આ સ્વીટનર એટલે ગળપણ આપનાર પદાર્થ તરીકે પણ વપરાય. ફ્રુક્ટોઝનું જો બંધારણ ડ્રો કરવામાં આવે તો ફ્રુક્ટોઝમાં પહેલો કાર્બન CH2OH, C ડબલ બોન્ડ O, 1 2 3 CH2OH. નંબરિંગ આપશું 1 2 3 4 5 અને 6. તેમાં થર્ડ કાર્બન પર OH તે ડાબી બાજુએ હશે, જ્યારે ફોર્થ અને ફિફ્થ કાર્બન પર OH જમણી બાજુએ હશે ને જેને કહેવાય છે D માઇનસ ફ્રુક્ટોઝ. શું કહેવાય? D માઇનસ ફ્રુક્ટોઝ. હવે અહીંયા જે બાકીની બધી જગ્યાએ છે તે હાઇડ્રોજન આવશે. હવે જ્યારે ફ્રુક્ટોઝનું બંધારણ જોઈએ તો આપણે અહીંયા ડી લખ્યું છે. ડી શાનો ઇન્ડિકેટ કરે છે? ડી એનો વિન્યાસ નક્કી કરે છે. કુદરતમાંથી મળી આવતી મોટેભાગની શર્કરા ડી વિન્યાસ ધરાવે, બરાબર, જ્યારે કુદરતમાંથી મળી આવતા મોટેભાગના એમિનો એસિડ એલ વિન્યાસ ધરાવે છે. માટે કોઈ પણ મોનોસેકેરાઇડ વિશે જ્યારે વાત કરીએ or ડાયસેકેરાઇડ વિશે વાત કરીએ તો જનરલી તેઓ ડી વિન્યાસ ધરાવે. એકમાત્ર શર્કરા ફ્રુક્ટોઝ જે છે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ કરે માટે એને આપણે લીવર રોટેટરી કહીએ. માટે એના માટે અહીંયા માઇનસ સાઇન લખીએ. હવે ફ્રુક્ટોઝનું જો બંધારણ જોઈએ તો એમાં સેકન્ડ કાર્બન પર કીટોન ગ્રુપ છે, બરાબર. વધુમાં એની પાસે 1 2 3 4 5 અને કુલ કેટલા કાર્બન છે? 6 કાર્બન. માટે એ 6 કાર્બન પ્લસ કીટોન એટલે કુલ 6 કાર્બન. અહીંયા શબ્દ ખાસ યાદ રાખવાનો, કુલ 6 કાર્બન પ્લસ કીટોન સમૂહ ધરાવે.
તેમાં કીટોન સમૂહના કાર્બનને આ કુલ 6 કાર્બનમાં ઇન્ક્લુડ કરેલો છે, માટે એના બેઝ પરથી આપણે એને કીટોહેક્ઝોસ શર્કરા પણ કહીએ છીએ. નીચેનામાંથી કઈ શર્કરા કીટોહેક્ઝોસ છે? તો તે કઈ શર્કરા? ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝમાં કુલ કેટલા કાર્બન છે? જો 1 2 3 4 5 અને 6, કુલ 6 કાર્બન છે. બરાબર. વધુમાં એડિશનલ એની પાસે કયું સમૂહ છે? કીટોન ફંક્શનલ ગ્રુપ છે, માટે એના બેઝ પરથી ફ્રુક્ટોઝને કઈ શર્કરા કહેવામાં આવે? કીટોહેક્ઝોસ કહેવામાં આવે. વધુમાં એ ફ્યુરાન રિંગ ધરાવતું હોવાથી એને ફ્રુક્ટોફ્યુરાનોઝ પણ કહેવામાં આવે. ફ્રુક્ટોફ્યુરાનોઝ. શા માટે ફ્રુક્ટોફ્યુરાનોઝ કહેવામાં આવે? કારણ કે એમાં ચક્રીય વલય તરીકે કઈ રિંગ જોવા મળે છે? ફ્યુરાન રિંગ જોવા મળે છે. બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનું કે ફ્રુક્ટોઝને આપણે કીટોહેક્ઝોસ પણ કહીએ છીએ. ફ્રુક્ટોઝ એક એવી શર્કરા છે, કીટોહેક્ઝોસ શર્કરા છે. વધુમાં એને આપણે ફ્રુક્ટોફ્યુરાનોઝ પણ કહીએ. શા માટે ફ્રુક્ટોફ્યુરાનોઝ કહીએ? કારણ કે એમાં ચક્રીય વલય તરીકે કઈ રિંગ આવેલી છે? ફ્યુરાન રિંગ આવેલી છે. આ જે ફ્રુક્ટોઝ છે તેનું સૂત્ર જોતા એનું આણ્વીય સૂત્ર આપણને મળે 1 2 3 4 5 અને 6. તો તે છે C6H12O6, જેને C6H2O6 તરીકે પણ આપણે રાઇટ કરી શકીએ છીએ. તો આ ફ્રુક્ટોઝના બંધારણ વિશે વાત થઈ. હવે જ્યારે એના ચક્રીય બંધારણની વાત આવે તો આપણે ઓલરેડી ગઈકાલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણ વિશે લર્ન કર્યું કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ઓર કાર્બોહાઈડ્રેટમાં જ્યારે હેમી એસિટાઇલ રિંગ ફોર્મ થાય તો હેમી એસિટાઇલ રિંગ એ કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બને. હવે ફ્રુક્ટોઝમાં જો કિરાલ કાર્બનનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 1 2 અને 3, તો કુલ કેટલા કાર્બન ધરાવે? કિરાલ કાર્બન ધરાવે? તો કુલ 3 કિરાલ કાર્બન ધરાવે છે. લાસ્ટ યર બોર્ડની એક્ઝામ આ ક્વેશ્ચન પૂછાયેલો હતો, રિપીટિંગની એક્ઝામમાં બોર્ડની કેમેસ્ટ્રીમાં, કે ફ્રુક્ટોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? તો ફ્રુક્ટોઝમાં 1 2 3 કુલ કેટલા કિરાલ કાર્બન જોવા મળે? 3 કિરાલ કાર્બન જોવા મળે. ક્વેશ્ચન પૂછવામાં આવશે કિરાલ કાર્બન એટલે શું? કે જેની 4 વેલેન્સી સંયોજકતા જુદા જુદા પરમાણુ, અણુ ઓર ક્રિયાશીલ સમૂહ દ્વારા સેટિસ્ફાઈ થયેલી હોય તો તેને કિરાલ કાર્બન, અસમમિતીય કાર્બન, અસમ કાર્બન ઓર અસિમેટ્રિક કાર્બન કહેવાય. ગ્લુકોઝમાં, ફ્રુક્ટોઝમાં 1 2 અને 3 કિરાલ કાર્બન છે, જ્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં એ કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હતી? 4 હતી. ચક્રીય વલય જ્યારે બને છે તો ત્યારે ચક્રીય વલય બનતી વખતે કયા કાર્બન 2 ઇન્વોલ્વ થાય? તો પહેલો જે કાર્બોનિલ કાર્બન હોય તે અંદર ઇન્વોલ્વ થાય, અને બીજું કોણ ઇન્વોલ્વ થાય? તો છેલ્લો કિરાલ કાર્બન. હવે ફ્રુક્ટોઝના બંધારણમાં કાર્બોનિલ કાર્બન કયો છે? તો સેકન્ડ કાર્બન એ કાર્બોનિલ કાર્બન છે. અને છેલ્લો કિરાલ કાર્બન કયો? તો આ પહેલો કિરાલ કાર્બન, આ બીજો કિરાલ કાર્બન, આ ત્રીજો કિરાલ કાર્બન. તો કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે વલય ફોર્મ થાય, માટે આ પાંચમો કિરાલ કાર્બન અને આ જે બીજો કાર્બન છે તેના વચ્ચે વલય બનશે. તો એ વલય આપણે કેવી રીતે ડ્રો કરીએ? તો એક સ્ટ્રેટ લીટી પાડવાની, 1 2 3 અને 4 લીટી પાડવાની. આપણે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કુલ 5 આડી લીટી પાડતા હતા. ફ્રુક્ટોઝમાં આપણે 4 આડી લીટી પાડવાની. જેવું અહીંયા નંબરિંગ લખ્યું તેવું આપણે તરત જેવી આપણે આડી લીટી પાડી તેવું પહેલા નંબર આપવાનું, 2 3 4 5, અને ત્યારબાદ બીજો અને પાંચમો કાર્બન છે તેના વચ્ચે કઈ રિંગનું નિર્માણ થાય છે? હેમી એસિટાઇલ રિંગ. અને કઈ રિંગ કહેવાય? હેમી એસિટાઇલ રિંગ ઓર હેમી એસિટાઇલ ચક્ર પણ કહેવામાં આવે. પછી જેમ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં આપણે CH2OH અને H લખતા હતા, પછી ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ, ચોથા કાર્બન પર OH જમણી બાજુએ, તો આ એક આવે. હવે જે બીજો કાર્બન છે, બીજો કાર્બન જે ફ્રુક્ટોઝમાં કયો કાર્બન છે? એનોમરિક કાર્બન છે. ખાસ કાળજી રાખજો હો. બીજો કાર્બન તે કયો કાર્બન છે? એનોમરિક કાર્બન. એનોમરિક કાર્બન એટલે શું?
તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય, જો આ મુક્ત શૃંખલા બંધારણ, તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન બને છે? એનોમરિક કાર્બન બને છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન કયો હતો? પહેલો કાર્બન હતો. માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં એનોમરિક કાર્બન કયો હતો? C1 કાર્બન હતો. જ્યારે ફ્રુક્ટોઝમાં કાર્બોનિલ કાર્બન એ સેકન્ડ કાર્બન હોવાથી ફ્રુક્ટોઝમાં એનોમરિક કાર્બન કયો બને છે? બીજો કાર્બન બને છે. હવે એનોમરિક કાર્બન પર OH જો કઈ બાજુએ હોય? ડાબી બાજુએ હોય. આ કઈ બાજુએ છે? ડાબી બાજુએ હોય. તો એને શું કહેવામાં આવે છે? એને આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવામાં આવે. હવે અહીંયા OH છે એટલે અહીંયા તમારે કાળજી રાખવાની. અહીંયા સમૂહ કયો આવશે? CH2OH આવશે. અહીંયા કયો સમૂહ આવશે? CH2. નંબર આપવાનો. આ કાર્બન ફર્સ્ટ હશે, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો કાર્બન હશે. ખ્યાલ આવે કેવી રીતે બને છે? ફરી આ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝનું હવાર્થ પ્રોજેક્શન છે. આ પ્રોજેક્શન આપણા કયા છે? આ ફિશર પ્રોજેક્શન છે. ફિશર પ્રોજેક્શન. ઓકે, બંધારણ પાછું શીખવું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના સંદર્ભમાં. ફર્સ્ટ આપણે શું કરશું? સ્ટ્રેટ લાઈન પાડશું. પહેલી આડી લાઈન, ત્યાં જ આપણે નંબર 2 આપવાનું, નંબર 3, નંબર 4, નંબર 5. જેવો નંબર 5 આપો તેવું તેને બીજા કાર્બન સાથે હેમી એસિટાઇલ રિંગ બનાવવામાં યુટિલાઇઝ કરવાનું. શા માટે? કારણ કે ફ્રુક્ટોઝના બંધારણમાં બીજો કાર્બન એ કાર્બોનિલ કાર્બન છે અને છેલ્લો કિરાલ કાર્બન એ C5 કાર્બન છે અને હેમી એસિટાઇલ રિંગ એ કિરાલ કાર્બન છેલ્લો કિરાલ કાર્બન અને કાર્બોનિલ કાર્બન વચ્ચે બને. માટે ફ્રુક્ટોઝના બંધારણમાં જે હેમી એસિટાઇલ ચક્ર જે છે, રિંગ જે છે, તે બીજા અને પાંચમા કાર્બન વચ્ચે બને. પહેલા આટલું સ્ટેપ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ હોય કે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ હોય તો બંનેમાં આ કોમન હશે. બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝમાં પણ આ કોમન હશે. પછી નીચે CH2OH H, જેમ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં લખીએ છીએ તેમ. પછી જેમ ગ્લુકોઝમાં લખીએ ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ, ચોથા પર OH જમણી બાજુએ. બરાબર. હવે આ બીટા માઇનસ છે તો ફ્રુક્ટોઝમાં એનોમરિક કાર્બન કયો છે? બીજો કાર્બન એનોમરિક કાર્બન છે. શા માટે? અહીંયા AC લખવાનો મિનિંગ શું છે? એનોમરિક કાર્બન. શોર્ટ ફોર્મ એક્ઝામમાં યુઝ નહીં કરવાનું, ખાલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે અહીંયા લખીએ છીએ. શા માટે ફ્રુક્ટોઝમાં બીજો કાર્બન એ એનોમરિક કાર્બન છે? કારણ કે ફ્રુક્ટોઝમાં બીજો કાર્બન એ કાર્બોનિલ, મુક્ત શૃંખલા બંધારણમાં બીજો કાર્બન એ કાર્બોનિલ કાર્બન હોવાને કારણે તેના ચક્રીય બંધારણમાં બીજો કાર્બન એ એનોમરિક બને. હવે એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ હોય? ડાબી બાજુએ હોય. આ કઈ બાજુએ છે? ડાબી બાજુએ. અને આ કઈ બાજુએ છે? જમણી બાજુએ. તો એને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય. પણ જ્યારે અહીંયા આપણે ડાબી બાજુએ OH લખીએ છીએ ત્યારે અહીંયા આપણે લખવાનું CH2OH, કારણ કે ફ્રુક્ટોઝ પણ 6 કાર્બન ધરાવતી શર્કરા. તો 1, 2, 3, 4, 5 અને 6, કુલ 6 કાર્બન સેટિસ્ફાઈડ થઈ ગયા. તો આમ જે ફ્રુક્ટોઝ છે તેના આલ્ફા અને બીટા કન્ફિગ્યુરેશન ડ્રો કરી શકાય એઝ પર ફિશર પ્રોજેક્શન. જો સેમ આપણે વસ્તુને હવાર્થ પ્રોજેક્શન રૂલ્સ પ્રમાણે શીખવા હોય, હવાર્થ પ્રોજેક્શન તો પહેલા તો ફ્રુક્ટોઝમાં આપણી પાસે 5 સભ્યવાળી રિંગ છે. જો 1, 2, 3, 4 અને 5, એટલે કે 4 કાર્બન અને 1 ઓક્સિજન વાળી 5 સભ્યવાળી રિંગ, જેને ફ્યુરાન રિંગ કહેવામાં આવે. માટે ફ્રુક્ટોઝને ફ્રુક્ટોફ્યુરાનોઝ કહેવામાં આવે. ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કયા કાર્બોહાઈડ્રેટના બંધારણમાં ફ્યુરાન રિંગ જોવા મળે? તો તે ફ્રુક્ટોઝ. ફ્યુરાન રિંગ કેટલા સભ્યવાળી છે? તો 1, 2, 3, 4, 5 સભ્યવાળી રિંગ, જેમાં 1, 2, 3 અને 4 કાર્બન અને 1 ઓક્સિજન છે.
તો સેમ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝમાં જેવી આવી રિંગ જોવા મળે તેવી જ બીટા ડી માઇનસમાં ડ્રો કરવાની. આપણે બંધારણ સરળતાથી કેવી રીતે યાદ રાખવાનું તે શીખવું. પછી આપણે અત્યારે જ જોયું કે હેમી એસિટાઇલ રિંગ જે છે તો તે બીજા અને પાંચમા વચ્ચે ડ્રો થાય. તો આપણે યાદ રાખવાનું કે ફ્રુક્ટોઝમાં હેમી એસિટાઇલ રિંગ એ બીજા અને પાંચમા. શા માટે અહીંયા બીજો લખ્યો ને શા માટે અહીંયા પાંચમો? કારણ કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં તો અહીંયા આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ રીતે લખતા હતા. ફ્રુક્ટોઝમાં ઇન્ટેન્શનલી અહીંયા આપણે શા માટે બીજો કાર્બન લખીએ અહીંયા ને પાંચમો કાર્બન શા માટે અહીંયા? તો આવતીકાલના લેક્ચરમાં આપણે સુક્રોઝના બંધારણમાં જોવાના છે. તેમાં ફ્રુક્ટોઝનું સેમ બંધારણ આપણે રિપીટ કરવાના છે એટલા માટે. તો 2 5 2 5 3 4 3 4 2 3 4 5 2 3 4 5 પછી 4 ઊભી લીટી બંને બંધારણમાં. ઓકે. પાંચમા કાર્બન પર જેમ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં જોયું તેમ CH2OH H CH2OH અને H. આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝને કાલે આપણે બંધારણ ટેલી કરેલા તો તેમાં સેમ આવું દોરેલું હતું કે પાંચમા કાર્બન પર ઉપર CH2H નીચે H, ઉપર CH2H અને નીચે H. પછી ત્રીજા કાર્બન પર ઉપર OH નીચે H, ત્રીજા કાર્બન પર ઉપર OH અને નીચે H. સામેના કાર્બન પર OH ની સામે H ને H ની સામે OH, OH ની સામે H અને H ની સામે OH. ઓલમોસ્ટ બંધારણ ડન. હવે આપણે આ કોનું બંધારણ દોરીએ છીએ? આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો એનોમરિક કાર્બન કયો છે? આપણે એનોમરિક કાર્બન બીજો કાર્બન છે. પહેલાં એને જ તમારે ખાસ રાઇટ કરવાનું રહેશે બિકોઝ એનાથી તમારું બંધારણ સાચું પડવાની શક્યતા 100% વધી જાય. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણ દોરો તરત જ તમારે C1 કાર્બન એનોમરિક કાર્બન રાઇટ કરી નાખવાનું. ફ્રુક્ટોઝના બંધારણમાં તરત જ તમારે બીજા કાર્બન એનોમરિક કાર્બન તરીકે હાઇલાઇટ કરી દેવાનું. હવે એનોમરિક કાર્બન પર OH જો નીચેની બાજુએ હોય તો તેને આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય અને એનોમરિક કાર્બન પર OH જો ઉપરની સાઈડ હોય તો તેને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય. અને ત્યારે બીજો કયો ફંક્શનલ ગ્રુપ આવે? CH2OH અને CH2OH. પછી નંબર આ 1 કાર્બન, આ સેકન્ડ, આ થર્ડ, આ 4, આ 5th અને આ 6. ત્યાર પછી આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો ધીઝ આર ધ સ્ટ્રક્ચર ઓફ ધ ફ્રુક્ટોઝ. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને આ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. તમારે મોસ્ટ પ્રોબેબલી 100% ઓર આપણે કે 90% કેસમાં ફિશર પ્રોજેક્શનની જરૂરિયાત નથી પડવાની. તમને જરૂરિયાત પડવાની છે કોની? હાવાર્થ પ્રોજેક્શનની જરૂરિયાત પડવાની છે. એટલે તમારે મેજોરિટી તમારે પ્રેક્ટિસ કોની કરવાની છે? હાવાર્થ પ્રોજેક્શનની જ કરવાની છે. તો તે તમારે ખાસ ધ્યાનથી કરવાનું. કારણ કે હાવાર્થ પ્રોજેક્શન જો આવડશે તો જ એના બેઝ પરથી આપણને સુક્રોઝના બંધારણ દોરવામાં સરળતા રહેશે. એટલે આજના ડેટમાં તમારે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝના ફિશર પ્રોજેક્શન, હાવાર્થ પ્રોજેક્શન અને મુક્ત શૃંખલા બંધારણની કમ્પલસરી પ્રેક્ટિસ કરવાની છે. તો આવતીકાલના લેક્ચરમાં આપણે જે ડાયસેકેરાઇડ ટોપિક લર્ન કરવાના છે તેમાં તમને બંધારણ શીખવામાં સરળતા રહેશે. ફરીથી એક વખત હું તમને આલ્ફા ડી માઇનસ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના બંધારણ શીખવી દઉં. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. પહેલાં તો આપણે ફ્યુરાન રિંગ ડ્રો કરવાની. સ્ટેપ નંબર 1 ફ્યુરાન રિંગ. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. પહેલાં આપણે ફ્યુરાન રિંગ ડ્રો કરવાની. નંબરિંગ આપવાના 2 3 4 5. શા માટે 2 અને 5 નંબર આપીએ? બિકોઝ એમાં હેમી એસિટાઇલ રિંગ એ સેકન્ડ કાર્બન કે જે આપણો કયો કાર્બન છે? એનોમરિક કાર્બન છે. સેકન્ડ કાર્બન કયો? એનોમરિક કાર્બન. તો 2 3 4 5 નંબર આપવાનો. ચક્રીય વલય બીજા અને પાંચમો. આ એનોમરિક કાર્બન જે મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન છે, આ છેલ્લો કિરાલ કાર્બન છે, તેના વચ્ચે વલય બને.
1 2 3 4 1 2 3 4 વલય. પછી ગ્લુકોઝમાં જે રીતે જોયું કે 5મા કાર્બન પર CH2OH અને H, 5મા કાર્બન પર CH2OH અને H, ત્રીજા પર OH અને H, ત્રીજા પર OH અને H, ચોથા પર એનાથી અપોઝિટ OH H, H OH. આવો કોઈ રૂલ્સ નથી, આ તો બંધારણ યાદ રાખવાની ખાલી ટ્રીક આપું છું તમને. H અને OH. હવે આપણને કીધું છે આલ્ફા બંધારણ, તો એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ હશે? નીચેની બાજુએ હશે. તો ઉપર શું હશે? CH2OH. અને જો બીટા ડી માઇનસ હોય તો એનોમરિક કાર્બન પર ઉપર OH અને અહીંયા CH2OH. અને નંબરિંગ જો આપણે આપીએ તો 1 2 3 4 5 અને 6. આ 1 2 3 4 5 અને 6. તો these are the structure of alpha D minus fructose and beta D minus fructose.